વધુ પડતું મીઠું ખાનારા સાવધાન। યુરોપમાં દરરોજ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે। WHOએ આપી ચેતવણી। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર યુરોપમાં દરરોજ લગભગ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે, જેનો અર્થ થાય છે કે દર વર્ષે 4 મિલિયન લોકો મૃત્યુ પામે છે। આ મૃત્યુ યુરોપમાં કુલ મૃત્યુના 40% માટે જવાબદાર છે, એટલે કે દર વર્ષે 40 લાખ લોકો મૃત્યુ પામે છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ સમગ્ર વિશ્વમાં હૃદયરોગના વધતા જોખમને લઈને એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે। WHO અનુસાર યુરોપમાં દરરોજ લગભગ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે, જેનો અર્થ થાય છે કે વાર્ષિક 4 મિલિયન લોકો મૃત્યુ પામે છે। આ મૃત્યુ યુરોપમાં કુલ મૃત્યુના 40% માટે જવાબદાર છે, એટલે કે દર વર્ષે 40 લાખ લોકો મૃત્યુ પામે છે। WHO યુરોપના ડિરેક્ટર હન્સ ક્લુગે જણાવ્યું હતું કે મીઠાના સેવનને 25% ઘટાડવા માટે લક્ષિત નીતિઓનો અમલ કરવાથી 2030 સુધીમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી થતા આશરે 9 મિલિયન મૃત્યુને અટકાવી શકાય છે। યુરોપમાં 30મી 79 વર્ષની વયના 3માંથી 1 પુખ્ત વયના લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, જે મુખ્યત્વે વધુ મીઠાના સેવનને કારણે થાય છે। WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન યુરોપિયન પ્રદેશના 53માંથી 51 દેશોમાં સરેરાશ દૈનિક મીઠાનું સેવન WHOએ ભલામણ કરેલ 5 ગ્રામ 1 ચમચી કરતાં વધી જાય છે। તેનું કારણ પ્રોસેસ્ડ ફૂડ અને નાસ્તામાં મીઠાનો વધુ પડતો ઉપયોગ છે। WHOએ કહ્યું, વધુ પ્રમાણમાં મીઠું લેવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગો માટે મોટું જોખમ છે। વિશ્વમાં યુરોપમાં હાયપરટેન્શનનો સૌથી વધુ વ્યાપ છે। WHO યુરોપના અહેવાલ મુજબ, આ પ્રદેશમાં પુરુષોમાં સ્ત્રીઓ કરતાં હૃદયની બીમારીઓથી મૃત્યુ થવાની સંભાવના લગભગ 2.5 ગણી વધારે છે। પૂર્વી યુરોપ અને મધ્ય એશિયામાં પશ્ચિમ યુરોપ કરતાં નાની ઉંમરે 30-69 વર્ષ હૃદયરોગથી મૃત્યુ થવાની શક્યતા 5 ગણી વધારે છે। આ માહિતી પરથી આપણે સમજીએ છીએ કે મીઠાનું સેવન ઓછું કરવા માટે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે। મીઠું ઓછું ખાવાથી આપણે આપણી જાતને અને આપણા પરિવારને હૃદયની બીમારીઓથી બચાવી શકીએ છીએ। મિત્રો, અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો।